એટલે ખેડૂતો કહેવાય ને કે થોડાક આકરા મૂડમાં પણ અત્યારે છે અને પેટ્રોલ પંપના માલિકો એવું કહે છે કે નવો જથ્થો ના આવે ત્યાં સુધી અમે જથ્થો કઈ રીતે પૂરો પાડીએ. હવે કહેવાય ને કે શોર્ટેજ ઓછી છે અને રાશનિંગની અંદર કહેવાય ને કે એ રીતે પેટ્રોલ ડીઝલ મળતું હોય છે. ચલો તો આપણે સાંભળીએ કે ખેડૂતો શું કહી રહ્યા છે અને એમની શું પરિસ્થિતિ છે અત્યારે. અમરેલી જિલ્લામાં ડીઝલ અને પેટ્રોલની અછત ઊભી થવાને કારણે મોટી સંખ્યામાં છે તે વાહનોની લાંબી કતારો લાગી છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં સાવરકુંડલા, ખાંભા, રાજુલા, ઘડિયા સહિત વિસ્તારમાં છે તે પેટ્રોલ પંપ પર ડીઝલની અછત ઊભી છે, જેની કારણે જે પેટ્રોલ પંપ પર ડીઝલની ગાડીઓ આવી છે, ડીઝલ આવી છે, મોટી કતારો જોવા મળે. આપણે સીધા દ્રશ્યો બતાવવા માંગીએ. આપ જોઈ શકો ખેડૂતો પણ અત્યારે આવતી ચોમાસાની સિઝન નજીક હોય છે, કેરબા અને ટિપ્પણીઓ લઈને ડીઝલ પુરાવા માટે પહોંચ્યા છે, કારણ કે પોતાનું ખેતીકામ અધૂરું હોય ને ખેતીકામ કરવા માટે ડીઝલની ખાસ જરૂરિયાત પડતી હોય. બીજી તરફ જે ટ્રેક્ટર સહિતના વાહન ચાલકો પણ પરેશાન થઈ જાય, ડીઝલની અછત ઊભી થઈ છે, જેના કારણે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અમરેલી જિલ્લામાં કોઈ પણ પેટ્રોલ પંપ કે પંપ જાવ તો ડીઝલની અછત ઊભી થાય. ખેડૂત જોડે ક્યારના તમે ડીઝલ લેવાનું વાત કરો? સવારે 7 વાગ્યાનું લાઈનમાં ઉભો છું ને 1000 રૂપિયાનું ડીઝલ આપે છે અને હજી ખેતી કામ બધા બાકી છે. તો આ રીતે આપી 1000 રૂપિયાના તો કેમ ખેતી કરશે? ક્યાં ક્યાં જગ્યાએ ડીઝલ નથી? ક્યાંય નથી. ખાંભા તાલુકાનું નાનુડી ગામનો રહેવાસી છું. અત્યારે ખાંભામાં ઊભો છું. ખાંભામાં જે ડીઝલ નથી આપતા, એક પંપે આપે છે 1000 રૂપિયાનું ડીઝલ આપે. તમારે જરૂરિયાત શું ડીઝલ? ડીઝલનું ખેતી કામ કરશું તો ટ્રેક્ટર આપવા જોઈએ, ટ્રેક્ટર આપ્યા તો ખેતી કેમ કરશું? આ હતા ખેડૂતને તેવું કહી રહ્યા છે કે અત્યારે આવતી ચોમાસાની સિઝન નજીક હોય, ખેતી માટે ડીઝલની ખાસ જરૂરિયાત ઊભી થાય, ડીઝલ મળતું નથી ને જે પેટ્રોલ પંપ ડીઝલ આવ્યું હતા 1000 રૂપિયાનું ડીઝલ આપે છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર દ્વારા ખેડૂતોને ડીઝલ મળી જાય તેની વ્યવસ્થા કરવામાં આવે. દશરથસિંહ રાઠોડ.